અમેરિકાના મિશિગન રાજ્યમાંથી આપણા સમગ્ર પ્રવાસી સમાજની આંખો ઉઘાડી નાખે અને સ્કેમરોના કાળા કરતૂતોને ખુલ્લા પાડે તેવા બહુ જ મોટા સમાચાર ફિલ્મી સ્ટાઇલ ઓપરેશનના સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનમાં વડીલોની નાણાકીય સુરક્ષા પર ફરી સવાલ ઊભો કર્યો છે. અમેરિકાના મિશિગન સ્ટેટમાં આવેલા ગ્રાન્ડ રેપિડ્સ એટલે કે કેન્ટ કાઉન્ટી વિસ્તારમાં મે 2026ની શરૂઆતમાં એક વિધવા વૃદ્ધાને નિશાન બનાવીને આશરે $7 લાખ એટલે કે આપણા ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 6.65 કરોડ રૂપિયાથી વધુનું જંગી ગોલ્ડ બાર સ્કેમ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પરંતુ એક બહાદુર સ્ટોર માલિકની સમય સૂચકતાના કારણે ભારત દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરનારો 20 વર્ષનો એક ભારતીય મૂળનો કુરિયર આરોપી યુવાન અમેરિકન પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. અને મહત્વની બાબત એ છે કે આ યુવક ગુજરાતી છે. આખી હૃદય ધડકાવી દેનારી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે ઓટાવા કાઉન્ટી મિશિગનની રહેવાસી એક 79 વર્ષની અસહાય વિધવા વૃદ્ધાને આંતરરાષ્ટ્રીય સ્કેમરોએ ફોન પર કોન્ટેક્ટ કરીને બહુ જ ભયાનક માનસીય ડર બતાવ્યો હતો. ઠગોએ વૃદ્ધાનું ખોટું કીધું કે તેનું સોશિયલ સિક્યુરિટી નંબર ભયાનક આતંકવાદ, ડ્રગ્સની હેરાફેરી અને મની લોન્ડરિંગના ગુનાઓમાં વપરાઈ રહ્યું છે. અને ફેડરલ પોલીસથી બચવા માટે અને પોતાની સલામતી માટે તેણે તાત્કાલિક પોતાની બેંક ખાતામાંથી $7 લાખ ઉપાડીને તેનું સોનું ખરીદવું પડશે અને તે સોનું સરકારના સત્તાવાર પ્રતિનિધિને કુરિયર મારફતે સોંપવું પડશે. આ ભયાનક ધમકીથી ડરી ગયેલી વિધવા મહિલાએ ઓનલાઈન સર્ચ કરીને ગ્રાન્ડ રેપિડ્સ કોઇન્સ નામની એક પ્રતિષ્ઠિત સોનાની દુકાન પસંદ કરી ત્યાં સોનું ખરીદવા માટે પહોંચી ગઈ. પરંતુ આ સ્ટોરના અસલી હીરો અને માલિક બેન સોલદાત જેવો વર્ષોથી આ સોનાનો વ્યવસાય ચલાવે છે, તેણે આ ટ્રાન્ઝેક્શનની અંદર કેટલાક ભયાનક રેડ ફ્લેગ્સ એટલે કે શંકાસ્પદ ચિહ્નો લાઈવ પકડી પાડ્યા. બેન સોલદાતે જોયું કે આ વૃદ્ધ મહિલા બહુ કન્ફ્યુઝ અને ગભરાયેલી દેખાતી હતી. તેણે સોનાના કોઈ પ્રોડક્ટમાં રસ નહોતો, પણ માત્ર ઇન્વેસ્ટમેન્ટના નામે સોનું મેળવવાની ભયાનક ઉતાવળ હતી અને તે અગાઉ પૂછેલા સવાલો જ વારંવાર પૂછી રહી હતી. બેંકમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા પછી પણ તે સોનું વહેલી તકે મેળવવા માટે ભારે માનસિક પ્રેશર કરી રહી હતી, જેથી બેન સોલદાતને 100% પાકી શંકા ગઈ કે આ વૃદ્ધા કોઈ મોટા ગેંગના સ્કેમનો ભોગ બની રહી છે. તેમણે તાત્કાલિક કેન કાઉન્ટી શેરીફ ઓફિસ એટલે કે સ્થાનિક પોલીસને આખી લાલ બત્તી સમાન માહિતી આપી દીધી. માહિતી મળતા જ અમેરિકન પોલીસ એક્શનમાં આવીને વૃદ્ધાના ઘરે જઈ તપાસ કરી. ત્યારે પણ ઇન્ડિયાથી એટલે કે ભારતથી ઓપરેટ કરતો મુખ્ય સ્કેમર એરિક તરીકે ખોટું નામ ધારણ કરીને વૃદ્ધાને સતત ફોન પર ટાસ્ક આપી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે સ્કેમરને રંગે હાથ પકડવા માટે એક બહુ મોટું ગુપ્ત ફિલ્મી સ્ટાઇલમાં સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું, જેમાં એક બહાદુર અંડરકવર ડિટેક્ટિવ પોલીસ ઓફિસરે આખી વેશભૂષા બદલીને તે 79 વર્ષની વૃદ્ધ મહિલાનો ગેટઅપ ધારણ કર્યો અને સ્ટોર માલિક બેન સોલદાતની મદદથી અસલી સોનાના બિસ્કિટોની જગ્યાએ ગોલ્ડ ફોઇલ પેપરમાં લપેટેલા સોનેરી ચોકલેટના સિક્કાઓ ભરેલી એક બોક્સ બેગ તૈયાર કરવામાં આવી. બીજી તરફ સ્કેમરોના મુખ્ય વડા દ્વારા આ જંગમાં મોકલવામાં આવેલા 20 વર્ષના ભારતીય અને ગુજરાતી મૂળના કુરિયર આરોપી યુગ બી ચૌહાણને ઇન્ડિયાથી વોટ્સઅપ પર હિન્દી ભાષામાં સતત ઇન્સ્ટ્રક્શન મળી રહ્યા હતા. આ કાળા કૌભાંડ પાછળ ભવ્ય નામનો કોઈ અજ્ઞાત મુખ્ય હેન્ડલરનું નામ સામે આવ્યું છે, જે હિન્દીમાં કમાન્ડ આપીને આરોપી યુગ ચૌહાણને ઉબેર ટેક્સી દ્વારા એક ગેસ સ્ટેશનથી ડોનટ શોપ પર મોકલી રહ્યો હતો. યુગ ચૌહાણ જેવો તે ડોનટ શોપ પર પહોંચ્યો અને તેણે પેલી અંડરકવર પોલીસ ઓફિસર પાસેથી સોનાના નામે ચોકલેટના સિક્કા ભરેલી બેગ હાથમાં લીધી કે તુરત જ જાડીઓમાંથી હથિયારધારી પોલીસ ફોર્સ બહાર આવી ગઈ અને સ્કેમર યુગ ચૌહાણને ઓન ધ સ્પોટ લાઈવ એરેસ્ટ કરીને હાથ કડી પહેરાવી દીધી. દોસ્તો, આ ભયાનક ધરપકડ બાદ ઇલિનોઇસના એલ્મહર્ટ્સ વિસ્તારના રહેવાસી આરોપી યુગ ચૌહાણ વિરુદ્ધ અમેરિકાના કાયદા અનુસાર બે બહુ જ ગંભીર ફેલોની ચાર્જ
ગુનાઓ દાખલ કરાયા છે, જેમાં પહેલો ગુનો ખોટા બહાના હેઠળ મોટી રકમ પડાવવાનો અને બીજો ગુનો ગુનાહિત પ્રવૃત્તિ માટે કમ્પ્યુટરનો દુરુપયોગ કરવાનો છે. આ બંને ગુનાઓ અમેરિકામાં 20 વર્ષની સખત જેલની સજા અપાવનારી ભયાનક ફેલોની કેટેગરીમાં આવે છે. હાલમાં આ આરોપી કેન્ટ કાઉન્ટી સેન્ટ્રલ જેલમાં પૂરા $1 લાખ ભારે બોન્ડ સાથે બંધ છે અને સૌથી મોટી વાત એ છે કે તેના પર આઈસ એટલે કે ઇમિગ્રેશન ડિટેઇનર પણ લગાવી દેવાયું છે, જેથી જામીન મળવા છતાં તે જેલમાંથી બહાર આવી શકશે નહીં અને તેને સીધો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરાશે. પોલીસની સત્તાવાર તપાસમાં પ્રચંડ આશંકા છે કે આ આખું અબજો રૂપિયાનું રેકેટ ભારત દેશમાંથી ઓપરેટ થઈ રહ્યું છે. બહાદુર સ્ટોર માલિકના કારણે વૃદ્ધાના આખા 6.65 કરોડ રૂપિયા બેંકમાં પાછા મળી ગયા છે. તે વડીલ મહિલા આ આઘાતથી સાવ ભાંગી પડી છે, પરંતુ તેણે રડતા હૈયે બેન સોલદાતનો આભાર માન્યો અને દુનિયાને અવેર રહેવા અપીલ કરી છે. દોસ્તો, તમે પણ વૃદ્ધ હો અને તમને પણ સોશિયલ સિક્યોરિટીના નામે ઠગાઈ કરવામાં આવે તો તમે ચેતી જજો. દોસ્તો, આપણા ગુજરાતી ભારતીયોને આ વિડીયો શેર કરજો. 2 પ્રકારની માહિતી આમાં છે. એક તો આપણા ભારતીય અને ગુજરાતી યુવાનો આવા કાળા કામોમાં ન જાય તેના માટે યુવાનોને શેર કરજો. વૃદ્ધો આવી ઠગાઈનો શિકાર ન બને એટલે એમને આ વિડીયો મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.